થરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વિદેશી દારૂ અને મુદ્દામાલ સાથે દારૂની હેરાફેરી કરતા આરોપીઓને ઝડપી લેતી એલસીબી પાલનપુર. બનાસકાંઠા જિલ્લામાં દારૂની પ્રવૃત્તિ નેસ્તનાબૂદ થાય તે અંગે કડક અમલવારી માટે સૂચના કરતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલસીબી પાલનપુરના માર્ગદર્શન મુજબ એલસીબી ટીમના માણસો થરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. જે દરમિયાન ટીમને મળેલ બાતમી હકીકત આધારે થરા દિયોદર 3 રસ્તા ખાતે વેન્યુ ગાડી નંબર GJ09BH7171 ના ચાલક અભયભાઈ ગોવાભાઈ રબારી રહે લાખણી તાલુકા લાખણી તથા રમેશભાઈ લીલાભાઈ રબારી રહે લાખણી તાલુકા લાખણીવાળાઓને વેન્યુ ગાડીમાં ગેરકાનૂની અને વગર પાસ પરમિટના વિદેશી દારૂની કુલ બોટલ નંગ 1528 કિંમત રૂપિયા 1,52,800ની હેરાફેરીમાં વાપરેલ વેન્યુ ગાડીની કિંમત રૂપિયા 5 લાખ તથા મોબાઈલ નંગ 2 કિંમત રૂપિયા 10,000 મળી કુલ મુદ્દામાલ કિંમત રૂપિયા 6,62,800 સાથે પકડી લઈ દારૂ મંગાવનાર ભરાવનાર મદદગારી કરનાર દિલીપજી પોપટજી ઠાકોર રહે ભલગામ તાલુકા કાંકરેજ રૂડાજી હોથીજી રાજપૂત રહે કુવાણા તાલુકા લાખણી વસરામભાઈ સેંધાભાઈ રબારી રહે મલુપુર છોટિયો ઉર્ફે ખેંગારામ બળવંતરામ વિસ્નોઈ રહે જાલોર હાલ વિરોલ ભલજી જવાજી રાજપૂત રહે થરાદ તાલુકા થરાદ કમલેશ વિરોલ ગામે ઠેકેથી દારૂ ભરાવનાર અંકિત વિરોલ ગામે ઠેકેથી દારૂ ભરાવનાર તમામ ઇસમ વિરુદ્ધમાં થરા પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. અહેવાલ અમૃત ઠાકોર, ક્ષત્રિય જ્યોત ન્યૂઝ, કાંકરેજ.